રાજકોટ કેકેવી ચોક ખાતે આરએમસી દ્વારા બનાવવામાં આવેલ ગેમ ઝોનને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ કાલાવાડ રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના કારણે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ ઉપરાંત રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિતના આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। રાજકોટ મહાનગરપાલિકાના શાસકો એ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને 2 દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે કેકેવી બ્રિજની નીચે તમે ગેમ ઝોન કરો છો એ ગેરવ્યાજબી વાત છે। રાજકોટની જે છોકરાઓ છે એના સેફટીનો મુદ્દો છે, અમારો બીજો કોઈ વિરોધ નથી। રાજકોટ તમે ગેમ ઝોન બનાવો એ સારી વાત છે, રાજકોટની જનતાને સારું આપો એમાં પણ કોંગ્રેસ પક્ષ તમને ટેકો આપશે। રાજકોટ મહાનગરપાલિકા પાસે પ્લોટ પણ છે, રાજકોટ મહાનગરપાલિકા પાસે ગ્રાઉન્ડ પણ છે, શાસ્ત્રી મેદાન છે, રેસકોર્સ છે, ડીએચ કોલેજ છે, અન્ય મવડી પાસે ગ્રાઉન્ડ છે, એમાં તમે ગેમ ઝોન કરો, આ જ અમારી વાત છે। આ સેફટીનો મુદ્દો છે। કોઈ પણ છોકરાઓ જે ગેમ ઝોનની અંદર આવે, આપ રોડ ઉપર ક્યાં પાર્ક કરીશો, તમે 2 રસ્તામાં જોઈ શકો છો, ક્યાંય પાર્કની કોઈ સુવિધા નથી, યુરિનલની સુવિધા નથી, પાણીની સુવિધા નથી। એટલે કોંગ્રેસ પક્ષની માગણી છે આ પ્રોજેક્ટ અહીંથી રદ થવો જોઈએ, બીજી કોઈ વાત નથી, એક જ સેફટીનો મુદ્દો છે। હર હંમેશ કોંગ્રેસ સારા કામમાં ભાજપને ટેકો જ આપે છે, પણ આની સામે અમારો સખત વિરોધ છે। જ્યાં રસ્તાની સાઈઝ મોટી છે, આપ પણ જોઈ શકો છો, આ રસ્તા ને ઓલા રસ્તા એને હિસાબે એનો અમારો બીજો ન્યા કોઈ અહીંયા વિરોધ નથી, પણ અહીંયા જે કરે છે એની સામે વિરોધ છે। આપ પણ જોઈ શકો છો, બંને બાજુ આપ કેમેરા જોવો કેટલો ટ્રાફિક છે, જે પણ આવે એ સ્કૂટર ક્યાં રાખે, આ સેફટીના મુદ્દે આ ગેમ ઝોન રદ થવો જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। રાજકોટ શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી આપ જોશો કે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, રાજકોટ મહાનગરપાલિકાના મેયર હોય, રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર હોય કે રાજકોટ મહાનગરપાલિકાનું સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ હોય, ક્યાંક ને ક્યાંક અણસમજુ રીતે અંધેર નગરીને ગંડુ રાજા જેવા નિર્ણયો લેવાઈ રહ્યા છે અને એનું ઉત્તમ ઉદાહરણ આ ગેમ ઝોન છે। આપ જોઈ શકો છો કે કાલાવાડ ઉપર ભીડભાડ વાળો વિસ્તાર છે, આ આત્મીય કોલેજ અને યુનિવર્સિટી આવેલી છે, ત્યારે ખરેખર ટ્રાફિકની ખૂબ જ સમસ્યા છે। ત્યારે કોમર્શિયલ અને માત્ર નાણાં રળવા માટે અને પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ દેવાના ઉદ્દેશથી આ જે ગેમ ઝોન બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આ વિસ્તારમાં ખૂબ જ ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવવાની છે। ત્યારે આ ગેમ ઝોન કોઈ પણ સંજોગોમાં રદ થવો જોઈએ એના માટે કોંગ્રેસની માગણી છે અને લોકોનો જે સાચો પ્રશ્ન છે લઈને કોંગ્રેસ આજે રસ્તા ઉપર આવી છે। અમદાવાદની અંદર આપ જોશો કે અમદાવાદના જે ટ્રાફિકની સમસ્યાઓ છે, અમદાવાદના જે રોડ રસ્તાઓ છે એની સાપેક્ષની અંદર રાજકોટના રોડ રસ્તાઓ તમે જુઓ, રાજકોટના જે ઇન્ટરનલ રસ્તાઓ છે, રાજકોટના જે બ્રિજ બનાવવામાં આવ્યા છે અને રાજકોટના જે બાજુમાંથી જે રસ્તાઓ કાઢવામાં આવ્યા છે બ્રિજની બાજુમાંથી, એ રસ્તાની પહોળાઈ અને અમદાવાદના રસ્તાની પહોળાઈ એમાં ઘણો બધો ડિફરન્સ છે। ત્યાં ટાઉન પ્લાનિંગ ખરેખર સાચા અર્થમાં ટાઉન પ્લાનિંગ કદાચ લાગુ પડતું હશે, પણ રાજકોટની અંદર આ ટીપીઓ પણ જેલમાં છે। આપ સમજી શકો છો કે રાજકોટમાં કયા પ્રકારની ટાઉન પ્લાનિંગ સિસ્ટમ લાગુ પડે છે। અમે ખાસ એટલા માટે મેં આપને કીધું કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એને કોઈ પણ પ્રકારને આપ કહી શક્યો કે એની પાસે જે બુદ્ધિ ક્ષમતા છે કદાચ નહીં હોય, એ વિચારી નહીં શકતા હોય, એ આ સમસ્યાથી અવગત નહીં હોય, કારણ કે આ ગેમ ઝોનની અંદર નાના બાળકો આવતા હોય, બાજુમાં સ્કૂલ અને કોલેજ છે, બાજુમાં બસ સ્ટેન્ડ છે, યુનિવર્સિટી છે, ત્યાં ટ્રાફિકની સમસ્યા વકરવાની છે, સાથે સાથે અકસ્માતો પણ થવાના છે। ત્યારે આ ગેમ ઝોન છે કોઈ પણ સંજોગોમાં રદ થાય અમારી માગણી છે। આગામી દિવસોની અંદર અમે આજે આપ જોવો છો કે આજે અમે લોકોનો અભિપ્રાય માંગવા માટે રસ્તા ઉપર આવ્યા છીએ અને લોકોને સાથે લઈ આગામી દિવસોમાં આ ગેમ ઝોન રદ કરવા માટે જે પણ કાંઈ કાર્ય કરવું પડે કોંગ્રેસ પાર્ટી લોકોને સાથે રહીને કરશે। બિલકુલ અયોગ્ય વાત છે। 80 ફૂટનો રોડ, કાલાવડ રોડ એ 80 ફૂટનો રોડ છે, એની ઉપર ટ્રાફિક નિવારણ માટે જ્યારે બ્રિજ બનાવવામાં આવ્યો છે અને વધારે બ્રિજો બની રહ્યા છે, ત્યારે એ જ જગ્યાએ ટ્રાફિક જામ થાય, અવ્યવસ્થા સર્જાય, એ રીતનો આ ગેમ ઝોન કોર્પોરેશન પોતાની મનસફી પ્રમાણે બનાવી રહી છે। ગેમ ઝોન બ્રિજની નીચેની ફાજલ જગ્યા જે સામાન્ય રીતે પાર્કિંગ માટે વપરાય એમાં બનાવી રહી છે, ત્યારે કોમર્શિયલ પ્રવૃત્તિના જીડીસીઆરમાં નિયમો છે, પાર્કિંગ હોવું જોઈએ જરૂરી, માર્જિન હોવું જોઈએ, પ્રાથમિક સુવિધાઓ પીવાના પાણી અને ટોયલેટરીઝની કોઈ પણ કોમર્શિયલ ગેમ ઝોનમાં હોવી જોઈએ, આ જીડીસીઆરના નિયમ છે। આ નિયમનો જ ઉલાડિયો રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન જ્યારે કરી રહ્યા છે, ત્યારે મને એટલું જ કહેવાનું મન થાય છે કે અંડરવર્લ્ડના ડોન જે રીતે વર્તે, ન ખાતા ન વહી, મેં જો બોલું વહી સહી, એ આજે કોર્પોરેશનના કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન કરી રહ્યા છે। માટે જ રાજકોટની જનતાને સાથે રાખીને
આજે કોંગ્રેસ આ ગેમ ઝોનનો વિરોધ કરી રહી છે. પહેલી વાત કે કોઈ પણ જગ્યાએ એક જગ્યાએ ચોરી થતી હોય તો બીજી જગ્યાની ચોરીને તમે કાયદેસર કહી શકો નહીં. અમદાવાદના ગેમ ઝોન જો બનતો હોય તો ત્યાં પણ આ યોગ્ય નથી અને ત્યાંની કોંગ્રેસ પણ સમય લેશે. સ્થાનિક મુદ્દો હોવાથી રાજકોટ કોંગ્રેસે આ મુદ્દો તાત્કાલિક હાથ ઉપર લીધો છે.